દિવસ પહેલા ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું અને હવે આજ જે વિધાનસભાની બેઠક છે તેના ઉપર ચૂંટણી થવાની છે। વાત કરવામાં આવે આ વિષયને લઈને તો ક્યાંક હવે જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે અહીં ચતુષ્કોણીયો જંગ જામી શકે છે એવી શક્યતાઓ છે। શું છે સમગ્ર વિષય તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા દિવસ અગાઉ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું। ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી પંચે આ વિધાનસભાની બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે। આગામી 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની બેઠક ઉપર પેટા ચૂંટણી માટે મતદાન થશે અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે। મધ્ય ગુજરાતમાં આવેલી ઉમરેઠની બેઠક પર છેલ્લી 2 ટર્મથી ભાજપનો કબજો રહ્યો છે। ઐતિહાસિક રીતે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સિવાય એનસીપી પાસે પણ રહી ચૂકી છે। વધુમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણી જંગમાં જંપલાવાના મૂડમાં હોવાથી ચતુષ્કોણીયો જંગ થવાની સંભાવના છે। રાજ્યમાં મજબૂત બહુમતીથી સત્તામાં રહેલા ભાજપ માટે મોટો દબદબો ટકાવી રાખવા માટે પેટા ચૂંટણીમાં જીતવું અનિવાર્ય છે, જ્યારે સામે પક્ષે વિપક્ષો પણ પોતાને સાબિત કરવા માટે પૂરતો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે। થોડા સમયમાં અહીં નવી બનેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ચૂંટણી થવાની છે। ઉમરેઠની બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી અંગે રાજકીય લોકો છે લોકોને એવું માનવું છે કે આ બેઠક પરની પેટા ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે મહત્વની સાબિત થશે। હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો નથી, પણ વહીવટીદારોની નિમણૂક થઈ ચૂકી છે। એવામાં એ પહેલા મતદારોનો મિજાજ પારખવાની વધુ એક તક મળશે। છેલ્લે વિસાવદર અને કડીની બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપને માત્ર કડીની જીત જ મળી હતી અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી હતી। એટલું જ નહીં, વિશ્લેષકોનું એવું પણ કહેવું છે કે આ બેઠકની પેટા ચૂંટણીમાં હાર કે જીતથી ભાજપને સીધો ફરક પડવાનો નથી, પરંતુ તેના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થશે। ઉમરેઠને અડીને આવેલા આણંદ અને નડિયાદમાં સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કર્યા છે। ઉમરેઠની બેઠકમાં આવતા કેટલાક ગામડા નવા બનેલા 2 મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે। એ સિવાય નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ છે। બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને કારણે આ વિસ્તારમાં જમીનના ભાવ પણ વધ્યા છે। એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક તેમનું કહેવું એવું છે કે આ સાથે પાટીદાર, ઓબીસી અને મતદારોના નિર્ણાયક ભૂમિકા કઈ તરફ જઈ રહી છે એ પણ જોવાનું રહેશે। અહીં પટેલ અને ઓબીસી મતદારો સિવાય ખેડાવળ, બ્રાહ્મણ અને વૈષ્ણવોનું પણ પ્રભુત્વ છે અને કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના પરિવારનું પણ જોર છે। ઉમરેઠ બેઠક પર હવે કોનો કબજો રહ્યો હતો એ વિષયને લઈને વાત કરવામાં આવે તો ઉમરેઠની આ બેઠક પર મોટે ભાગે કોંગ્રેસનો દબદબો રહ્યો છે। 1972માં કોંગ્રેસના જે ઉમેદવાર છે એ જીત્યા, એ બાદ આપણે જોયું હતું કે તેમના પરિવારનો દબદબો રહ્યો હતો। 1995 થી 1980 વચ્ચે કોંગ્રેસની ટિકિટ પર છે તેમના દ્વારા લડવામાં આવ્યું હતું ને એ પણ જીત્યા હતા। એ બાદ વાત કરવામાં આવે 1990ની તો આ બેઠક પર જનતા દળના જે વ્યક્તિ છે એમની જીત થઈ હતી। જો કે એ પછીની બંને ચૂંટણીમાં જે કોંગ્રેસ તરફથી લડનાર વ્યક્તિ છે 1995માં અને 1998માં તેમને જીત મેળવી હતી ને 2002માં પહેલી વખત ભાજપે આ બેઠક ઉપરથી જીત મેળવી હતી, જેના ઉમેદવાર વિષ્ણુભાઈ પટેલ હતા। 2007માં ફરી આ બેઠક કોંગ્રેસ પાસે ગઈ હતી અને તેમની જીત થઈ હતી ને 2012માં એનસીપીના જયંત પટેલ છે એમણે આ બેઠક ઉપરથી જીત મેળવી હતી ને અંતે 2017 અને 2022માં આ બેઠક ભાજપે જીતી હતી અને 2 ટર્મથી ભાજપના ગોવિંદ પરમાર ધારાસભ્ય છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગોવિંદ પરમારે આ બેઠક પરથી ઘણા એવા મતોની સાથે જીત મેળવી હતી। કોંગ્રેસ ગઠબંધન હેઠળ અહીં 2022માં ચૂંટણી લડી નહોતી અને એનસીપીના જયંત પટેલ છે બીજા નંબરે રહ્યા હતા અને ભાજપના ગોવિંદ પરમારને કુલ 95,639 મત તથા એનસીપીના જયંત પટેલ છે એમને પણ ક્યાંક 68,000ની આસપાસ મત મળ્યા હતા। એટલે જે રીતનું અત્યાર સુધીનું ઉમરેઠનું આખું આજે મતગણતરી સામે આવી છે, આખું જે આ રાજકારણ છે, કારણ કે અહીંયા ક્યાંક ચતુષ્કોણીયો જંગ જામી શકે છે। આપણે અત્યાર સુધીમાં જોતા આવ્યા છે કે ત્રિપાંખીયો જંગ તો જામતો જ હોય છે, પરંતુ અહીંયા ક્યાંક ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સિવાય પણ એનસીપીના ચાન્સ પણ એટલા જ રહેલા છે, કારણ કે એક વખત તે લોકોને આ બેઠક મળેલી પણ છે। એવું પણ ક્યાંક કહેવામાં આવે છે કે અમિત ચાવડાનો આખો જે પરિવાર છે એમનું પણ અહીંયા જોર વધારે છે, એટલે કે ક્યાંક આ વખતે કોંગ્રેસ છે એનું પણ પડેલું ભાડે લઈ શકે છે। અને બીજી બાજુ વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી વિશે તો અત્યારે હાલ દરેક બેઠક જીતવી એ ભાજપ માટે ક્યાંક ને ક્યાંક એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે, કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી જીતી હતી એ બાદથી આપણે જોતા આવ્યા છે કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ સામાન્યમાં સામાન્ય બેઠક કેમ ન હોય એને જીતવા માટે થઈને પૂરતી કોશિશ અને પૂરતી મહેનત કરી રહી છે। ત્યારે હવે જ્યારે ઉમરેઠ વિધાનસભાનું આખું અત્યારનું રાજકારણ સામે આવ્યું છે કે જેમાં અત્યાર સુધી સૌથી વધારે વખત આ સીટ છે તે કોંગ્રેસ પાસે ગઈ છે અને છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી અહીંયાથી પોતાનો કબજો કરી રહી છે, પરંતુ ક્યાંક હવે ફરી એક વખત આ જ વિધાનસભાના ચૂંટણીની અંદર જ્યારે આ ચૂંટણી થવાની છે ત્યારે પણ ચોક્કસ કોઈક નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે, કારણ કે અત્યારે સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના ભાગમાં આમ આદમી પાર્ટી છે તો એમનો ક્યાંક ને ક્યાંક વ્યાપ વધતો જાય છે. વિસાવદર અને કડીની ચૂંટણી હતી તો ખાલી કડી જ ભારતીય જનતા પાર્ટી જીતી હતી. વિસાવદર છે તે ગોપાલ ઇટાલિયાના હસ્તે ગયું હતું. એટલે ખાસ કરીને હવે ક્યાંક ઉમરેઠની આજે વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એમાં જોવાનું રહેશે કે જે ચતુષ્કોણીય જંગ જામવાની શક્યતાઓ છે તો પછી એમાંથી કઈ પાર્ટી પોતાની બાજી મારે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.